મેડમ હાલો તમારો ચકચકાટ બુકે. થેન્ક્સ. અને આ તમારા પૈસા. ઓહો ધન્ય છે મેડમ, તમને ધન્ય છે. આ બુકેના કેટલા થયા? ઓય એમાં શું લેવાનું? આ પેલો દુકાનવાળો મને છેતરવા દો, મને કે આના 500 રૂપિયા. મેં કોઈ દોસ્ત તને ખબર છે આ કોના માટે લઈ જઈ રહ્યો છું? ચાલ 400માં પેક કરી દે. એને ક્યાં ખબર છે હું ધનંજય છું. મેડમ આની શું જરૂર હતી? પણ તમે આટલો આગ્રહ કરો છો ને તો લઈ લઉં છું. ધન્યવાદ મેડમ. હા 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 હા, શું મસ્ત લાપસી છે. મજા આવી ગઈ, ખૂબ મસ્ત બની છે. સાચું કહું તો નાનપણથી મને મમ્મીના હાથની લાપસી બહુ જ ભાવે છે. ફૂડ ઇન્ડસ્ટ્રીમાં ટેસ્ટ મેન્ટેન કરવો ખૂબ મહત્વની બાબત છે. લોકો તમારા ટેસ્ટને કારણે વારંવાર તમારી પાસે આવતા હોય છે. હા રાજેશભાઈ, એકદમ સાચી વાત છે. અને ક્રિશ પણ મારી પાસે એ જ શીખ્યો છે. આજ સુધીમાં ક્રિશે અમને ગાજરનો હલવો જેટલી વાર પણ બનાવીને ખવડાવ્યો છે ને, એટલી વાર સેમ ટેસ્ટ આવ્યો છે. ક્રિશને ટેસ્ટ વારસામાં જ મળ્યો છે. હા, સાચી વાત છે. અને હા, તમારે બધાએ આ લાપસી હજી લેવાની છે. હા, હું લાપસી ખાવા જ આવી છું, મને નહીં ખવડાવો. તો અહીંયા શું કરવા આવી છે? હા, શું કરવા આવી છે અહીંયા? સોરી શાંત. આજે આપણા માટે બહુ ખાસ દિવસ છે અને આના કારણે આપણે આપણો દિવસ અને મૂડ બંને ખરાબ કરવાની કોઈ જરૂર નથી. ઘરના દરેક સારા કામમાં વિઘ્ન ઊભું કરવા માટે તું આવી જ જાય છે. આપણા ઘરની બધી વાત આને કઈ રીતે ખબર પડે છે? તમે લોકોએ તો મને ઇન્વિટેશન ના આપ્યું, પણ શું છે ને કે તમારી પબ્લિસિટી જોઈને મને એવું થયું કે મારે તો અહીંયા જવું જ જોઈએ. વૃંદાવન ક્લાઉડ કિચન, નોટ બેડ. હા,
અરે એટલે જ તો આજે તમારા બધાને બેલ વિશર બનીને આવી છું હું. તમે લોકોએ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો તો મારે બેસ્ટ ઓફ લક તો કહેવું જ પડે ને તમને. અને હા, ખાલી હાથે આવું તો એ સારું તો ના લાગે ને, એટલે સી બુકી પણ લાવી છું હું. ભાઈ માફ કરજો, આજે હું દરવાજા ઉપર લીંબુ અને મરચા બાંધવાનું ભૂલી ગયો છું. અને અમુક લોકોની નજર અને પગલાં છે ને એ બહુ જ અશુભ હોય છે, એટલે આપણે એવા લોકોથી ચેતતા રહેવું પડશે ભાઈ. થેન્ક યુ સો મચ. મને અશુભ કહેવાથી તમે લોકો ખુશ થાઓ છો તો આના કરતાં વધારે ખુશીની વાત મારા માટે છે જ નહીં. ખરેખર લોકોની ખુશી જોઈને તને ખુશી થાય છે ખરી? નાનપણથી આજ સુધી તે કોઈનો પ્રસંગ બગાડ્યો ન હોય એવું બન્યું નથી. લોકોને ખુશ જોઈને તું જેલેસ ફીલ કરતી હતી અને સામેવાળાને દુખી કરતી હતી. અરે આજે પણ તું એવી જ છે. શું કરું, તમારા જ તો સંસ્કાર મળ્યા છે મને. એ છોકરી, અમે તને સંસ્કાર તો સારા જ આપ્યા હતા, પણ તારામાં જ અમારા સંસ્કાર ગ્રહણ કરવાની ત્રેવડ નહોતી. રહેવા દો રશ્મિબેન, આપણે આવી વ્યક્તિને સલાહ આપીને એનો સ્વભાવ ના બદલી શકીએ. અને એમ પણ પથ્થર ઉપર પાણી નાખવાનો કોઈ અર્થ નથી. બસ આપણે તો પ્રાર્થના જ કરવી જોઈએ કે આવા લોકોને સદબુદ્ધિ આવે. મમ્મી, પણ અમુક લોકોને છે ને કોઈ ફરક જ નથી પડતો. ગમે તેટલું સમજાઈએ ને પણ એમના મગજમાં વાત ઉતરતી જ નથી. એ વોટ ડુ યુ મીન? હા, ઇટ મીન્સ કે અમે તારી રિસ્પેક્ટ નથી કરતા, છતાં પણ તું અહીંયા શું કામ ઊભી છે? અરે અરે અરે, તમે લોકો તમારો નવો બિઝનેસ સ્ટાર્ટ કરવા નીકળ્યા છો અને પહેલા જ દિવસે પહેલી જ કસ્ટમર સાથે આવી રીતે વર્તન કરો છો. હા, હું માનું છું કે તમારા કરતાં મોટી બિઝનેસ વુમન તો નથી જો, પણ મને એટલું તો ખબર જ છે કે કસ્ટમર કરતાં મોટું કોઈ હોતું જ નથી. અરે હું તો તમારી નવી શરૂઆતમાં બધું જ ભૂલીને તમને ગુડ લક વિશ કરવા માટે આવી હતી. અને તમે લોકો જૂની વાતો લઈને બેસી ગયા છો. પણ કઈ વાંધો નહીં, મારું દિલ બહુ જ મોટું છે, એટલે જાઓ, માફ કર્યા તમને લોકોએ. મેની કોંગ્રેચ્યુલેશન્સ ક્રિશ. આઈ વિશ કે તારો બિઝનેસ ના તમારા બધાનો બિઝનેસ બહુ જ આગળ ચાલે અને તમને લોકોને ગ્રેટ સક્સેસ મળે. થેન્ક યુ. પણ કિયારા, મારી છે ને તને એક રિક્વેસ્ટ છે. તારી નજર અમારા બિઝનેસથી દૂર રાખીશ ને તો પણ અમારો બિઝનેસ સારો જ ચાલશે. અરે હું તો તમારા કિચનના ઓપનિંગમાં તમારી બોણી કરાવવા માટે આવી હતી અને તમે લોકો તો મને કારેલાનું જ્યુસ પીવડાવીને સ્વાગત કરો છો. બોલો, શું ખવડાવશો મને? આઈ મીન તમારી પહેલી કસ્ટમરને.
હજી સુધી શૌર્યભાઈનો ફોન કેમ નથી આવ્યો? ક્રિશ તો ઘરે આવી ગયો છે, પણ એક્સિડન્ટમાં જે છોકરાનો જીવ ગયો હતો એનું શું થયું હશે? અને ન્યૂઝપેપરમાં તો એ છોકરાએ સુસાઇડ કર્યું હોય એવું આવ્યું હતું. હું શૌર્યભાઈ સાથે વાત કરું છું, એ કિયારાને ખબર પડી ગઈ તો એ મને ઘરની બહાર કાઢી મૂકશે. અને આદિત્યના પપ્પા અચાનક ઘરે કેમ આવવા લાગ્યા હશે? અને એ મને જ દેખાય છે, બીજા કોઈને કેમ નથી દેખાતા? આદિત્ય માટે મારે એના પપ્પાને રોકવા જ પડશે, અને એમને રોકવા માટે મારે કોઈની હેલ્પ લેવી જ પડશે. પણ હું કોની હેલ્પ લઉં? બેટા, કિયારા આપણી પહેલી કસ્ટમર છે અને કસ્ટમર સાથે ભેદભાવ ના કરવો જોઈએ. અને બિઝનેસમાં પર્સનલ અને પ્રોફેશનલ બંને રિલેશનને અલગ અલગ રાખવા જોઈએ. હું પણ તો એ જ કહું છું, આજે તો તમારે મારી સાથે કસ્ટમર તરીકે બિહેવ કરવું જોઈએ. જો તમારી સર્વિસ સારી લાગે ને તો હું બીજા લોકોને પણ અહીંયા મોકલીશ. અમે તારી પાસે એડવાઇસ લેવા આવ્યા. અરે એક વેલ વિશર તરીકે કહું છું તને. અમારે તારા જેવા વેલ વિશરની જરૂર નથી. શૌર્ય, ક્રિશ, તમે બંને જણા 2 મિનિટ માટે શાંત થઈ જાઓ. જો કિયારા, અમે આજે જ ઓપનિંગ કર્યું છે અને હજી અમે રસોઈની શરૂઆત પણ નથી કરી. અરે તો કરી દો ને. તમારી પહેલી કસ્ટમરને તમે અહીંયાથી કંઈ ખવડાવ્યા વિના મોકલશો? અરે આ પ્લેટમાં શું છે? પ્રસાદ છે. અરે વાહ, પ્રસાદ છે. અરે જો પ્રસાદ હોય તો પછી બીજું કંઈ બનાવવાની જરૂર જ શું કામ છે? એક કામ કરો, આ પ્રસાદ મને ચાલશે, પ્રસાદ આપી દો. આ શૌર્યભાઈ મારો ફોન કેમ રિસીવ નથી કરતા? કંઈ કામમાં હશે? હા, વર્ષા, આજે જમવામાં શું બનાવ્યું છે? હા, આવી તાતી. શૌર્યભાઈ મારો મિસ કોલ જોશે એટલે સામેથી ફોન કરશે. હું તો બહુ લકી છું કે તમારા નવા બિઝનેસનો પ્રસાદ મને મળશે. રશ્મિના ચહેરા ઉપર ટેન્શન જોઈને મને મજા આવી રહી છે. કિયારા, કીપ ઇટ અપ. હું આ લોકોને આવી રીતે જોવા માટે તો તડપતી હોઉં છું. શું હું અહીંયા બેસી શકું છું કે એના માટે પણ પછી મારે કાલે આવવું પડશે? આવ, બેસ. ભાઈ, હું આના નાટકો નહીં જોઈ શકું. તમે સંભાળો આને. ત્યાર સુધીમાં વકીલને ડોક્યુમેન્ટ્સ પહોંચાડીને આવું છું, કારણ કે હું જો અહીંયા રહીશ ને તો મારાથી છે ને નક્કામું રિએક્ટ થઈ જશે. શૌર્ય, તું જતો રહીશ તો પછી મને કોણ કંટ્રોલ કરશે? હું બહુ કંટ્રોલ કરીને બેઠો છું. જો ક્યારેય કંઈ પણ કર્યું ને તો આજે હું શું કરી નાખીશ ને મને પોતાને કંઈ ખબર નથી. તમે લોકો શાંત રહો. આપણે કંઈ જ કરવાનું હતું. એટલા માટે જ આ બધું કરી રહી છે કે જેથી આપણે રિએક્ટ કરીએ અને એને ચાન્સ મળી જાય આપણો પ્રસંગ બગાડવાનો. વાહ, કેટલી સરસ સ્મેલ આવે છે. બહુ ટેસ્ટી છે સાચે. આના કરતા વધારે સારી સ્વીટનેસ મેં ક્યારેય નથી ખાધી.
તું સાચા વખાણ કરે છે કે ખોટા? મને તો વિશ્વાસ જ નથી આવી રહ્યો કે આ અહીં આવી છે અને આટલું સારું બિહેવ કરી રહી છે. હાય રિંકુ, હાવ આર યુ? હા, હું મજામાં છું. તું કેમ છે? હા યાર, ઘણા ટાઈમ પછી. ના ના, અત્યારે તો હું ઘરે નથી. હું એક ક્લાઉડ કિચનના ઓપનિંગમાં આવી છું. હા યાર, આઈ નો. હું બહુ જ નાના ક્લાઉડ કિચનના ઓપનિંગમાં આવી છું. પણ શું કરું, કઈ નહીં, જવા દે ને. પણ સાચું કહું, અહીંનો જમવાનું બહુ જ ટેસ્ટી છે. હા, હા, હું તને લોકેશન અને નંબર બંને સેન્ડ કરી દઈશ. અને આપણું જે બીજો ગ્રુપ છે ને, એમાં પણ તું શેર કરી દેજે. હા, ચાલ મળીએ. બાય. અરે, તમે લોકો આમ શું કામ જોવો છો મારી સામે? સાચે મને બહુ જ ભાવ્યું, એટલે જ તો મેં મારા ફ્રેન્ડ્સને સજેસ્ટ કર્યું. પપ્પાજી સંભાળીને. તમને વાગ્યો તો નથી ને? ના, આઈ એમ ઓલરાઈટ. ક્રિસ, થેન્ક યુ. તે બૂમ ન મારી હોત તો કદાચ મને વાગી ગયું હોત. ઇટ્સ ઓકે પપ્પાજી. તમે ઓલરાઈટ છો ને? તમને વાગ્યું તો નથી ને? ડોન્ટ વરી, આઈ એમ ઓલરાઈટ. પણ આ બોર્ડ અચાનક કઈ રીતે પડી ગયું? ઉર્મિલાબેન, બોર્ડ કદાચ બરાબરથી બંધાયું નહીં હોય. શૌર્ય, આપણે જ લગાડ્યું છે ને, જરૂર પડશે તો આપણે વેલ્ડિંગ કરાવી લઈશું. હા હા હા, એ બરાબર રહેશે. શું થયું? આમાં કોકરોચ છે, જુઓ. કોકરોચ? અરે હા, જુઓ, અંદર ડીશમાં જ છે. એટલે તે આવી લાપસી ખાધી? મિતા, આ લાપસી તો આપણે બધાએ પણ ખાધી હતી ને, તો આવું કેવી રીતે બની શકે? અરે, જો તમને મારી પર વિશ્વાસ ના હોય ને, તો તમે જાતે જ ચેક કરી લો. મને તો વોમિટિંગ જેવું થાય છે. How dare you? તારી હિંમત કેવી રીતે થાય મારી પર હાથ ઉપાડવાની? હા, કારણ કે તું ખોટું બોલી રહી છે. ચલ નીકળ અહીંયા. ગેટ આઉટ. શૌર્ય પ્લીઝ શાંત થઈ જા. શૌર્ય બેટા, ગુસ્સો ના કરીશ. મમ્મી, આ અહીંયા આવી છે જ આ બધું કરવા માટે. તું નીકળ, નીકળ અહીંયાથી. ચલ. આજ પછી અમારા ક્લાઉડ કિચનની આસપાસ દેખાતી પણ નહીં. શૌર્ય, કંટ્રોલ યોરસેલ્ફ. મીતા સિયા, તમે તો મારી વાત સાંભળો. જો તમને એવું લાગતું હોય કે હું ખોટું બોલું છું,
તો તમે જાતે જ જઈને એકવાર જોઈ લો ને કે પ્લેટમાં કોકરોચ છે કે નહીં. કિયારા, તો અત્યારે જ અમારી નજરથી દૂર થઈ જા. પ્લીઝ તમે ગુસ્સે નહીં થાઓ. એ તો ઈચ્છે જ છે કે તમે ગુસ્સે થાઓ ને નાની વાતની મોટી કરીને ઝઘડો કરો. પ્લીઝ શાંત થઈ જાઓ. ભાઈ ભાભીની વાત સાચી છે. અમારા ઘરનો પ્રસંગ બગાડવાની તારી ઈચ્છા પૂરી થઈ ગઈ હોય તો મહેરબાની કરીને અહીંયાથી જતી રહે.